हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું ઇમ્યુનિટી બૂસ્ટર કેન્ડી, જે તમને શરદી, કફ અને ઉધરસ જેવી તકલીફ સામે રાહત આપશે। આ કેન્ડીને તમે એકવાર બનાવો અને આખા શિયાળા દરમિયાન સ્ટોર પણ કરી શકો છો। તેના માટે આપણે 100 ગ્રામ જેટલું આદુ લીધું છે, 1 ઇંચ જેટલો હળદરનો ટુકડો લીધો છે અને 1 આમળું લીધું છે। શિયાળા દરમિયાન આદુ, હળદર અને આમળાનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તેથી કરીને તમને બધી જ બીમારીઓમાં રાહત પણ મળે છે। તેના માટે આપણે હળદર અને આદુને સરસ રીતે છીણી લેવાનું છે અને પછી આપણે તેને નાના નાના પીસીસમાં કટ કરી લેવાનું છે। તેવી જ રીતે આપણે આમળાને પણ નાના નાના પીસીસમાં કટ કરી લેવાના છે। આમળા તો તમને ખબર જ હશે કે વિટામિન સી થી ભરપૂર છે, તે તમારી વાળ અને સ્કિન માટે પણ બહુ સારા છે। જો હવે આપણે બધું નાના નાના પીસમાં કટ કરી લીધું છે, હવે આપણે તેને એક મિક્સર જારમાં લઈ લેવાનું છે અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। જો તમને એમ લાગે કે ગ્રાઇન્ડ થતું નથી તો તમે 1-2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો, એટલે તમારી સરસ પેસ્ટ તૈયાર થઈ જશે। હવે આપણે એક જાડા તળિયાવાળું પેન લેવાનું છે, તેમાં આપણે બધું જ બનાવેલું મિશ્રણ એડ કરી દેવાનું છે। બધું જ મિશ્રણ પેનમાં લીધા પછી આપણે તેમાં 1 વાટકી દેશી ગોળ એડ કરવાનો છે। દેશી ગોળ એડ કરી દઈએ એટલે આપણે મિશ્રણ અને ગોળને સરસ પાકવા દેવાનું છે। આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર બંનેને થવા દેવાનું છે। ગોળ એકદમ મિશ્રણ સાથે મિક્સ થઈ જશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે। અત્યારે તમે જોઈ શકો છો કે તેનો કલર યલોઇશ છે, પણ જેમ જેમ મિશ્રણ અને ગોળ બંને મિક્સ થશે તેમ તેમ તેનો કલર પણ ચેન્જ થતો જશે। જો તમે જોઈ શકો છો કે અત્યારે થોડું પાણી દેખાઈ રહ્યું છે, પણ જેમ જેમ તે ઉકળશે અને પાણી બળે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે અને આ રીતે હલાવતા રહેવાનું છે। ધીરે ધીરે તમે જોશો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હજી આપણે તેને ઉકળવા દેવાનું છે। હવે આપણે તેમાં એક એવું ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું જેથી કરીને આદુની જે તીખાશ છે એ પણ બેલેન્સ થઈ જાય અને થોડો નટી ફ્લેવર પણ આવી જાય। આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું ડેસિકેટેડ કોકોનટ એડ કરવાના છીએ। ડેસિકેટેડ કોકોનટ એડ કરવાથી આદુની તીખાશ પણ ઓછી થઈ જાય છે અને સરસ એક નટી ફ્લેવર આવી જાય છે, જેથી કરીને બાળકોને પણ આ કેન્ડી ખૂબ જ ભાવશે। બાળકોને કોકોનટનો ટેસ્ટ તો બહુ સરસ ભાવતો હોય છે, એટલે બાળકો પણ આ કેન્ડી ખાવાની ના નથી પાડતા। તેમાં હવે આપણે 1 ચમચી ઘી એડ કરીશું જેથી કરીને આપણી કેન્ડી એકદમ શાઇની બને। હવે મિશ્રણ એકદમ પેન છોડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે। હવે આપણે તેમાં ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અડધી ચમચી સંચળ એડ કરીશું અને અડધી ચમચી આપણે ચાટ મસાલો એડ કરવાના છીએ, જેથી કરીને આપણી કેન્ડી મીઠી, ચટપટી અને એકદમ સોલ્ટી એવી તૈયાર થશે। બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેમાં ચપટી એવો મરી પાવડર, આપણી સરસ મજાની કેન્ડી તૈયાર છે। હવે એકદમ પેન છોડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે। જો તમે જોઈ શકો છો કે બધું જ પાણી બળી ગયું છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે જોઈ લઈએ કે આપણી કેન્ડી ભળવા માટે તૈયાર છે કે નહીં। હજી થોડું એવું પાણીનો ભાગ લાગે છે તો થોડી વાર આપણે તેને થવા દેશું। જો આ રીતની ચટપટી, ટેસ્ટી, ખાટી મીઠી કેન્ડી તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો સરસ આપણી કેન્ડી વળવા માંડી છે, જો તમે જોઈ શકો છો કે સરસ મિશ્રણ ભેગું થવા માંડ્યું છે। બસ હવે આપણે તેને એક થાળીમાં કાઢી લેવાનું છે અને થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે। પછી થોડું થોડું હાથમાં ઘી લગાવી અને થોડું થોડું નાનું નાનું પોર્શન લેતું જવાનું છે અને આ રીતની ગોળી તૈયાર કરી લેવાની છે। બધા જ મિશ્રણમાંથી આપણે ગોળી તૈયાર કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી ગોળી સરસ તૈયાર થઈ ગઈ છે। આ રીતની કેન્ડી તૈયાર થઈ જાય એટલે પછી આપણે તેને ડેસિકેટેડ કોકોનટમાં રોલ કરી લેવાનું છે, એટલે કેન્ડી એકબીજા સાથે ચોંટે નહીં। જો તમે જોઈ શકો છો કે આ રીતે બધી જ કેન્ડી કોકોનટથી કોટ કરી લેવાની છે। આ કેન્ડીને તમે એકવાર બનાવો અને આખા શિયાળા દરમિયાન સ્ટોર કરી શકો છો। માત્ર રોજની એક કેન્ડી ખાવાથી તમને શરદી, ઉધરસ અને કફમાં રાહત મળી રહેશે। જો આ રીતની કેન્ડી તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને શેર પણ કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।
આ શિયાળા દરમિયાન આ કેન્ડી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ કેન્ડી કેવી લાગી.